એક વૃદ્ધ મળ્યા મને, એનું સ્વાસ્થ્ય બહુ સારું. મેં કીધું આપણને કેટલી ઉંમર? તો 80 વર્ષ. સ્વાસ્થ્ય તમારું બહુ સારું. એનું રહસ્ય શું? મને કે તમને કહું છું પણ તમે કોઈને કહેતા નહીં. અમે પતિ પત્ની એવું નક્કી કર્યું હતું કે ઘરમાં જ્યારે કજિયો થાય ત્યારે જેનો વાંક હોય ને એને 6 કિલોમીટર ફરી આવું. તે મોટા ભાગે મારે જવું પડતું. એનો જે ઘણો ફાયદો મને થયો છે. હું ને જગદીશભાઈ અમે ગયા, મસ્કત ગયેલા. ગુજરાતી સમાજના સેક્રેટરી છે ચંદ્રકાંત ચોથાણી, એણે મને કીધું કે તમે 13 વર્ષ પછી મસ્કત આવ્યા પણ તમારામાં બહુ ફેર નથી પડ્યું. યોગ કરો છો? મેં કીધું ના, પરિવારથી વિયોગ રહે છે. પછી મને કે તોય આનું રહસ્ય શું? મેં કહ્યું ભાઈ હારા ઘરે ઉતારા હોય, પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન અમે જમ્યા છે. હા, ઘરે ડાયટિંગ કર્યું છે એટલે એ કંઈક લાભ થયો. પતિ પત્ની વચ્ચે કજિયો થયો ને, તે પત્ની એના પતિને કે હાલો ભગવાન સામે. ભગવાન સામે લઈ ગઈ બોલો. અને પાછી કે હે ભગવાન, જો આણે ખોટું કર્યું હોય તો તું એને ઉપાડી લેજે બોલો, અને જો મેં ખોટું કર્યું હોય તો તું મને વિધવા બનાવજો. હમણાં ગાંધીનગર મારે કાર્યક્રમ હતો, વિધાનસભ્યો, મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીની હાજરી હતી. તે કિસાન સભામાં મેં કીધું એક મંત્રીશ્રીએ જઈને ભાષણ કર્યું. કિસાનોનો વર્ગ દેશનો મહત્વનો વર્ગ છે. ઘર ઉજાડ હૈ તો ક્યા મુલ્ક કો સજાએ જા, હૈ કિસાન ગાયે જા પ્યારે હલ ચલાએ જા, હૈ કિસાન ગાયે જા પ્યારે હલ ચલાએ જા, હા લહુ બહાએ જા ફૂલ ફલ ઉગાએ જા. તો કિસાનની સભામાં મંત્રીશ્રી ઉભા થયા અને કે કિસાન ભાઈઓ, જો જમીન ફળદ્રુપ હશે, બિયારણ ઉત્તમ પ્રકારનું હશે, તમે ખાતર સારું નાખ્યું હશે, પૂરતી મહેનત કરી હશે અને વરસાદ સમયસર વરસશે, તો સરકાર વતી હું આપને ખાતરી આપું છું કે મબલખ પાક ઉતરશે. જે માણસો સમાજને સુધારવાના પ્રયાસમાં પડ્યા ને એ રાજકારણમાં પડ્યા, અને પોતાની જાતને સુધારવા માટે જેણે પ્રયત્ન કર્યો ને એ અધ્યાત્મ તરફ પડ્યા. આ સંતો થયા ને ઓલા રાજકારણીઓ થયા. પણ એક મેં જોયું કે આ કલાકારનું જે જીવન છે, ઘણી વાર મેં કીધું છે, ધ લાઈફ ઓફ એન આર્ટિસ્ટ ઇઝ જસ્ટ લાઇક ધ કેન્ડલ burning at both the ends. No one can stop it, one can see only how nicely does it burn. પણ કલાકારો શું કામ બોલે છે, સંગીતકારો શું કામ સંગીત રજૂ કરે છે, એની કલાને કેમ પ્રસ્તુત કરે? તો પ્રત્યેકને એક સંવેદન જગાવવું. જે સંવેદન એને અનુભવ્યું છે, પછી વ્યથાનું હોય કે આનંદનું હોય, જે કંઈ હોય, એ જ સંવેદન એને સાંભળનારામાં જગાવવું. પણ પહેલી શરત એ છે કે એને પોતેથી અનુભવેલું હોવું જોઈએ. આ પછી રંગાએ બિના ઓર ન લાગે રંગ, પહેલે તો દીપક જલે પીછે જલે પતંગ. હા, ગરીબાઈની વાતું ચોપડીઓ વાંચી ન કરાય, એનો જીવનમાં અનુભવ તમને હોવો જોઈએ. ત્યારે તમને ખબર પડે કે જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જગત તેની ખબર હોતી નથી. જિંદગીને મોતમાં છે માત્ર ધરતીનું શરણ, કોઈની વ્યોમે હવેલી કે ખબર હોતી નથી. હમણાં યુવાનો મને મળ્યા હતા થોડા, મને કે જીવનમાં અમારે સફળ થવું, અને દેખીતું છે કે પ્રત્યેક યુવાનને આ અભિલાષા હોય. મેં કીધું સફળ જ થવું છે ને, લખો 3 વાક્યો. નો મોર ધેન અધર, બીજાથી વધુ જાણો. વર્ક મોર ધેન અધર, બીજાથી વધુ કામ કરો. એક્સપેક્ટ લેસ ધેન અધર,
બીજાથી ઓછી અપેક્ષા રાખો. બીજાથી ઓછી અપેક્ષા રાખો. વિલિયમ શેક્સપિયર. તો માણસનું નિરીક્ષણ તમે યુવા વર્ગનું કરજો, બીજાથી ઓછું જાણતા હો, બીજાથી ઓછું કામ કરતા હો. અને હવે તો શું માનસિકતા છે યુવા વર્ગની કે દેશની, ગણો. જેને પૂછો એને ક્યાં નોકરી મળી, તો કયા ખાતામાં મળી. કામ કાંઈ નહીં. જેને પૂછો એને કામ કાંઈ નહીં. એમ ન થાય વિકાસભાઈ. કઠોળને પાછા સવારના પોરમાં દાંતણ કર્યા ન હોય, ચા પીધી ન હોય, લેંઘામાં નાડી ન હોય તો લુંગી ગોળે આમ બાંધીને ફરતા હોય. અને આપણે દેશનો વિકાસ કરવો, નાડી નાખ પેલા. કોઈ પણ ન હોય ઘરમાં ને કોઈ મળવાનું ન હોય, તમારે દિવસ ત્યાં જ પસાર કરવાનો હોય, તોય સારી રીતે રહેવું છે. કારણ કે યુ હેવ ટુ પે યોર અટેન્શન ઓન યોર એટીટ્યુડ. ધ્યાન તો આપવું પડશે. અને ધ્યાન જે છે ને, સેલ્ફ નોલેજ ઇઝ ધ બિગિનિંગ ઓફ મેડિટેશન. એક જણો મને કે ધ્યાન ધરવું જોઈએ. મેં કે ધરવું ન જોઈએ, રાખવું જોઈએ. કે એમ? હા કીધું. ધ્યાનની ચર્ચા કરતા કરતા અમે ભૂંડારે મોટર ભટકાડી, ડિસ્કસ કરતા ધ્યાન, વોટ ઇઝ મેડિટેશન એન્ડ હાઉ ટુ સ્ટાર્ટ, ને ભડીમ દિન ઢબકાય. કે જો આ રાખ્યું હોત ને તો આ ન થાય. એટલે જીવનમાં જે ક્ષણ ગફલતની હોય ને પતનની હોય જીવનમાં. એટલે બધાનો સાર તો કોન્સ્ટન્ટ અવેરનેસ છે ને, એ સાર છે. ઘણા માણસો પછી સ્વભાવગત હોય, કોઈ પણ સંજોગો મોડા એટલે મોડા ન પડે એમ, એનો જુસ્સો તમે તોડી ન કહો. સ્વામીજી તો એટલે સ્વામી વિવેકાનંદજી યુવાનોને કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ. આ એમણે શીખ્યું. આમ તો 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણે આ દેશને શીખ્યું કે પ્રભુમય હૃદય હોવું જોઈએ અને કાર્યરત હાથ હોવા જોઈએ. આ ભાવનાને વિસ્તારી અને સ્વામીજીએ વિગતવાર સમજાય. હવે કાર્યરત હાથ ખાલી કીધા હોત તો, પણ પ્રભુમય હૃદય જેનું હોય ને એના કાર્યો, એના હાથ સદકાર્યમાં પ્રવર્તો. નકર છડી તો ગુંડા હલાવે શેરીમાં, અને ઓપરેશન થિયેટરમાં સર્જનો હલાવે, જો બેતરી નાખે આમથી આમ બધી. પણ એક જિંદગી લેવા માટે છે, એક જિંદગી લેવા માટે છે. એટલે સ્વામી વિવેકાનંદજી કહેતા કે સ્ટ્રેન્થ ઇઝ લાઈફ, વીકનેસ ઇઝ ડેથ, નોલેજ ઇઝ લાઈફ, ઇગ્નોરન્સ ઇઝ ડેથ. હા, તો શક્તિ એ જીવન છે. એટલે રામકૃષ્ણ મિશન, તમે સાધુ થવું હોય તો ગ્રેજ્યુએટ હોવો જોઈએ, એની લાયકાત છે. તો અમારે એક જયંતિલાલ હતો, જયંતિ આઝાદ જ અમે એને કહેતા. અને એને આવડે ન આવડે તોય અંગ્રેજી બોલ્યા કરે. આમાં માણસ સમજે કે ન સમજે, એ જણકાવે જાય એમને. અને એક અમને માનત, એટલે અમે આઝાદ એટલા માટે કહેતા કે એને કોઈ દી મોળો પડતા અમે ન જોયો, ગમે એવા સંજોગો હોય. હાસ્ય ઘણા માણસો છે ને જિંદગી આખી ચિંતા કરે, ઘણા ચિંતા ન કરે, પણ જે પ્રસંગથી ચિંતા ઉદ્ભવી હોય ને એનું ચિંતન કરે. હાસ્ય કલાકારમાંથી દેણું વધે ને એટલે એ દેણાની ચિંતા ન કરે, દેણામાંથી હાસ્ય સર્જે, એ પછી ઓડિયન્સમાં રજૂ કરે અને પુરસ્કાર લાવી અને દેણું ચૂકવી દે. એટલે કોઈ દી ચિંતા ના કરવી, ચિંતન કરવું. જો 3 પ્રકારના માણસો તમને જોવા મળે. એકને કહો કે જિંદગી તો જિંદગી એટલે પીડાની પરિભાષા, વ્યથાની કથા, મોતની મહેફિલ. આ જિંદગી વિશેનો આવો જ ખ્યાલ હોય. ઘણા તો એમ કે હું દુઃખી થવા જ જન્મો, બસ मैं जिंदगी में हरदम रोता ही रहा. तो
માણસ ઘણા એવા હોય છે, વિષાદી જ્યારે થઈ જાય ને ત્યારે એને એમ થઈ જાય કે જીવન દુઃખપૂર્ણ જ છે એમ. કે જીવનને જાણવાના બે જ રસ્તા છે, કાં તમે ભરપૂર જીવન જીવી નાખો અને કાં મૃત્યુને જાણી લો. બુદ્ધે મૃત્યુને જાણવાનો પ્રયાસ કર્યો, ટાગોરે જીવી લેવાનો વાત કરી. તો આ એક પ્રકારના માણસો. અને ઘણાને તો ગણિત લાગી, જિંદગી નહોતી ખબર, તું તો માત્ર છે ગણિત. એક પગલું ઓછું અને ખોટો આખો દાખલો. એક પગલું ખોટું અને ખોટો આખો દાખલો. એક જ ભૂલ કરી તો થઈ ગયું, જિંદગીનો હરવાળો એમ આવે. જ્યારે એક વર્ગ એવો છે કે લહેર કરો, બસ ખાઈ પીને મોજ કરો, ઈટ ડ્રિંક એન્ડ મેક મેરી, जिंदगी ख्वाब है ख्वाब में झूठ क्या और भला सच है क्या. એટલે એને જિંદગી એક મજા છે, બસ જીવી નાખો. તો આવો એક વર્ગ છે ને છેલ્લો વર્ગ રહ્યો ને એ ફિલસૂફોનો વર્ગ છે. એ ચિંતા નથી કરતો, ચિંતન કરે. અને એક ચિંતન ને એક એનું કાર્ય સમગ્ર માનવ જાતિને ઉગાડી દો. આ માતા નીકળતા સ્મોલ પોક્સ અને મરી જતા કેટલા બાળકો. એડવર્ડ જેનરે એની વેક્સિન શોધી કાઢી, આખા જગતમાંથી કાઢી. આ ચિંતન, આ કાર્ય. રોબર્ટ કોકે ટીબીની દવા શોધી કાઢી અને જગતમાંથી નાબૂદ કરી નાખ્યું. અત્યારે એ દર્દ જ નથી ગણાતું. નકર ગ્રેટ લાઈવ્સ લોસ નું આખું કેલેન્ડર આવે પાર્ક લેવિસનું. શૈલીએ ટીબીમાં જીવન અને ગુમાવ્યું. માધવરાવ પેશવા, પીબી શૈલી, ટેનિસન, આ બધા ટીબીના પેશન્ટ હતા. હરિવંશરાય. તો આ એડવર્ડ જેનરની વાત મેં કરી, રોબર્ટ કોકની. એનું એક કાર્ય, એક ચિંતન, એક ક્ષેત્રનું સમગ્ર માનવ જાતને કેટલો એને લાભ આપ્યો જો છે ને. એટલે આ લોકો ચિંતન કરનારા છે. પણ વચલા જે છે એક વર્ગ, ઈ વર્ગની હું વાત કરું ને એમાંનું આ અમારે જયંતિલાલ. અને અંગ્રેજી કેવું બોલે કે શિક્ષકમાં બાય 6 I arrived home. હરી આવ્યો ત્યાં ખબર પડી કે ફાધર ઇઝ સિરિયસ. શું વાત કરો છો? Oh yes. Immediately we called all the doctors. Dr. Rana Sahib arrived and Thakur Sahib and Mehta Sahib, and they treated father well. But they advised me better to go anywhere. Condition deteriorate થતી જાય છે. તરત જ એમ્બ્યુલન્સ મંગાવીને we left Changat for Surendra. ડોક્ટર ખાર અને કાબર ચિત્રા વાળ એના. જટો એક દી કંઈક ઉદાસ થઈને આમ બેઠેલો, તે ભેંસ આવીને ડેબો મંડી ગાવા. આવા બેયના વાળ. અને એમાં એ ઠાકર મંદિરમાં પડ્યા રહેતા ને પછી સેવા ચાકરી કરતા. અને એમાં ચોરને કોકને કમચ હોજી, તે નટા જટાને ઘરમાં ગીર્યા. અને એને એમ કે ખાખા કોળા કરતા જટાના હાથ આમ શરીરમાં છે, ચોરનો હાથ પડ્યો. ચોરે વળી આમ હાથ ફેર્યો, એને એમ કે ઊંચી બૂચી જડત અહીંથી લઈ લઈ. ચોરે હાથ ફેર્યો, એમાં જટાના હરખના આહુડ આવી ગયા. પડ્યો કે નટા, મને કોક હાથ ફેરવે. કે તને ફેરવી લે એટલે કહેજે મને ફેરવે. પછી બે જણા કે એલ્યા અમને ધોળે દીએ નથી જડ. ઈ તમને કે રાતે જડશે. પછી બે જણાને એમ થયું હાલો જાત્રાએ જઈને. તે જાત્રાએ ઉપડ્યા. અને આવડાના દર્હણ જોઈને કોઈ ખાવા દે નહીં, કોઈ રોકાવા દે નહીં. એક ડોશી મને વળી દયા આવી કે મારું દળનું દળી દો તો હું તમને ખવડાવું. બોલા કે દળી દે. આ તો લોટકા હતા બે. તે બે જણા દેરાણી જેઠાણી ગોઠવાય એમ ઘંટી આમાં ગોઠવાના બે. આને મારા હાડાએ ફેરવી, તે દોરો પાણો ઉતારી નાખ્યો. મૂકી દો તો ફેર્યા કરે આમદામ. એવી ફેરવી. પછી કે જટાએ કીધું કે નટા કેટલું હવે બાકી રહ્યું? તો કે તો તું ઓળખ તો તને ખબર હોય ને. તો કે તું નથી ઓળખતો?
ત્યારે પણ તારે ઓરવું જોઈએ ને. મને એમ કે તું ઓરે. મારા બે માંથી એકેય ઓર્યું જ નહીં અને ખાલી ઘંટી ફેરવાઈ ગયા. ડોશીએ અહીંયાથી નહીં કાઢી મૂક્યા. અમારા ગામમાં વળી બે બેરા છે ને એ રોજ સાંજે ફરવા નીકળે. એ પાછા વાતો કરે એકાબીજાને. અરે એક કે ક્યાં જાવ છો સ્ટેશન, એટલે બીજો કે ના હું તો સ્ટેશન જાઉં. તો કે એના કરતા સ્ટેશન જતા હતો. ઓલો કે મને એમ કે તમે સ્ટેશન જાઓ. ઓલો વળી હું તો કાયમ સ્ટેશન જાઉં. મેં કીધું આ ગમે એ બોલે, આમાં સ્ટેશન એક આવે. તો સ્વપ્નાની તો ઘણી વાતો છે. અમારા રવજી ભગતને સપનું આવતું, એને એક જ પ્રકારનું સપનું આવે. ઘરેથી સ્ટેશન જાય ને જ્યાં જાય ને ત્યાં સૌરાષ્ટ્ર મેલ ઉપડી જાય. પછી જે મેલ વાહે દોડે એનો પછી એનો થાક લાગતો દીનો. રાતે સપનામાં ખેપ કરી હોય ને એનો થાક લાગે. બોલો, અમારા ઘર પાસે રહે છે કંકુન કાનજી. એ શ્રમજીવી માણસો છે અને જીવતરનો શ્રમ યજ્ઞમાં પરસેવાની આહુતિ આપી અને રડે જીવતરનું પેટ્યું. તે એક દી બે બહુ બાજ્યા. પછી હું ગયો ત્યાંથી. એલા કીધું શું કામ બાજો? કંકુ કે ખબરદાર કીધું છે તો સાહેબને. પછી હું નીકળી ગયો કે ભાઈ અંગત એની બાબત હોય તો શું કામ આપણે કહેવું જોઈએ કંઈ. પણ 2-4 દી એની વાતને 3 મહિના વીતી ગયા. પછી મેં કાનજીને કીધું, એટલે દીદી શું કીધું આવી તમારે વાંધો પડ્યો? તો કે એ ક્યારેક આવી અજડાઈ કરે છે સાહેબ. પણ કીધું વાત તો કર. તો કે સપનું એને આવ્યું, કંકુને સપનું આવ્યું. એ કે મને સપનું આવ્યું તરનો મેળો જોયો. તો કે હા બહુ સારું કર્યું. એમ જો મેળો જોતા જોતા તમને જોયા. તો કાનજી કે હા બહુ સારું, તમારી યારે કોઈક બાઈ માણા હતું. અરે તારી બલી જાય કે તું નહોતી? તો કે ના, તમે એની યારે ચકડોરમાં બેઠા, ચકડોર ચગાવ્યો. પછી કે ભજીયા લઈ આવ્યા, એ ખવડાવ્યા. પાછું ક્યાંકથી શરબત લાવીને પાયું. હવે તમે ચકડોરમાં બેઠા જ શું કામ? ભજીયા ખવડાવ્યા જ શું કામ? અને એની યારે ફરિયાદ શું કામ? બોલો પણ કે સપનું તારું એમાં મારો શું કરી દો. હવે આ એને વાંધો હતો. તો મોહનલાલ માસ્ટરનું સપનું આવ્યું ને અમારા ગામમાં. એ સપનામાં તો ગમે એ થાય. મુંબઈ લઈ ગયા માસ્ટર. અને મોગલે આઝમ ફિલ્મ જોઈ છે તો મધુબાલા, નરગીસ ને સુરૈયા ને એ બધીને એક્ટ્રેસો ભેગી થઈ ગઈ છે એના. એ માસ્ટરને હવે ન જવા દે. કોકે શૂટિંગ દેખાડીને, કોકે સ્ટુડિયો દેખાડીને. માસ્ટર કે મારે રજા નથી. બોલા કે અહીં આવ્યા છો માસ્ટરજી તો રોકાવો, મહિનો દિયા જોવો મુંબઈ, આ બધું અમે તમને ફેરવી. તો કે ના મારે રજા નથી. અને હવાર પડ્યો ને માસ્ટરની ઊંઘ તો ઉડી ગઈ. પોકે પોકે રોવા માંડ્યા, આખી શેરી ભેગી થઈ. શું થયું? પછી ખબર પડી કે અહીંયા 1 મહિનો પડ્યો રહ્યો સપનામાં તો ત્યાં પગાર કપાવાનો. પણ પરાધીન સપને સુખ નહીં. મોહિનામ તારન सबे काज सारन, धरो उसका धारन, निवारण करेगा। न था दात वाको, दिया दूध माँ को, खबर है खुदा को, सबर जो धरेगा। तेरा ढूंढ सीना, मिटा दिल का कीना, जिन्हें पेट दीना सो आपे भरेगा। मुरादम कहे सो मुकद्दर के अंदर, जिन्हें टांक मारा सो तारा टरेगा। जिन्हें टांक मारा सो तारा न टरेगा। तो भावी जो अपना हाथमां होत, जीवनना भविष्यना बनावो बनता जे होय छे एना उपर जो आपणुं नियंत्रण होत, तो जो रहीम भावी कहूं होता अपने हाथ। राम न जाते हिरन संग, सिया न रावण साथ। जो भावी अपना हाथनी वात होत ने तो राम हरण हारे न जात, सीताजी रावण हारे न जात। एटले अमुक बाबतो एवी छे जीवनमां तमे निरीक्षण करो, जे जीवनना महत्वना बनावो तमे गणता हो
એનું તમે આયોજન ન કરી શકો. એ બને. યુ કેનોટ કલ્ટિવેટ ધ જોય, ઇટ હેપન્સ. આનંદનું આયોજન ન થઈ શકે. એને તમે મજાનું થઈ શકે. આનંદને મજામાં બદલી શકો.